પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભના કારણે અમદાવાદ પ્રયાગરાજનું ભાડું 60,000 સુધી વધારી દેવાયું। સામાન્ય દિવસમાં અમદાવાદ પ્રયાગરાજનું ભાડું 5,000 જેટલું હોય છે, ત્યારે મહાકુંભને લઈને એરલાઇન્સનું ભાડું 60,000 સુધી વધારી દેવાયું। સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદે પ્રધાનમંત્રીને પત્ર લખી હસ્તક્ષેપ કરવા અપીલ કરી। ટ્રેનની ટિકિટ ફૂલ હોવાથી અને વિમાનનું ભાડું વધુ હોવાથી ના છૂટકે શ્રદ્ધાળુઓને ખાનગી વાહનો ભાડે કરીને મહાકુંભમાં જવું પડી રહ્યું છે। વિકાસના કામમાં વિલંબ અને સ્થાનિકોને ભારે હાલાકી। જરા જુઓ, આખે આખો રોડ જ ખોદી નાખવામાં આવ્યો છે। ન તો કોઈ વાહન આવી શકે, ન તો જઈ શકે। અમદાવાદના શેલા વિસ્તારમાં વીઆઈપી રોડ બનાવવાની કામગીરીમાં વિલંબથી મોટી સંખ્યામાં વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા 3 મહિનાથી એક તરફનો રોડ ખોદી તો નાખવામાં આવ્યો છે। રસ્તાના કામમાં વિલંબના કારણે ન માત્ર વાહન ચાલકો પરંતુ વેપારીઓના ધંધા રોજગાર પણ પડી ભાંગ્યા છે। રોજ આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। એટલું જ નહીં, હજુ પણ આ રોડનું કામ પૂરું થવામાં 2 થી 3 મહિના લાગી શકે છે, ત્યારે વાહન ચાલકો અને વેપારીઓની હાલાકી હજુ પણ યથાવત રહેશે।